નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ સરદાર ચોક રાજા શોપિંગ સેન્ટર વિસ્તાર છે ને રાજા શોપિંગ સેન્ટરના ધાબા ઉપર કોઈ અસ્થિર મગજનો યુવાન જોખમી હરકત કરી રહ્યો છે। એટલે આજુબાજુના દુકાનદારો અને રાહદારીઓને બધાની મીટ અત્યારે રાજા શોપિંગ સેન્ટરના ધાબા પર છે। તમે જુઓ, બધા જ ઉપર જોઈ રહ્યા છે, કારણ કે ઉપર એક યુવાન છે જે ચેનલનો વાયર ને સાંકળ ને એવું બધું લઈને શોપિંગના ધાબા ઉપર બિલકુલ પાળી પાસે અવિવેકી હરકતો કરી રહ્યો છે, એટલે જોખમી હરકતો કરી રહ્યો છે। અને એના હાથમાં સાંકળ છે અને પથ્થર ને એવું બધું છે, મતલબ ઈંટોના ટુકડા હોય ને એવું બધું છે, અને એ નીચે પણ ઈંટોના ટુકડા ફેંકે છે। અને શોપિંગ સેન્ટર ઉપર જે ચેનલના વાયર છે એ પણ ખેંચાખેંચ કરી રહ્યો છે। માર્કેટ યાર્ડ શોપિંગ છે, ત્યાં પણ કેટલાક લોકો જો વેપારીઓ બધા આવીને અને રાજા શોપિંગ સેન્ટરના ધાબા તરફ જોઈ રહ્યા છે, અને અહીંયા બધા જની નજર ઉપર છે, કારણ કે બિલકુલ પાળીની નજીકમાં આવી અને તે ખૂબ જ અર્થહીન ધમાલ કરી રહ્યો છે, એટલે આપણે એને હંગામા કહીએ છીએ। અને અહીંયા સરદાર ચોક તરફ એણે બે પથ્થર નાખ્યા, એટલે અહીંથી અવર જવર બધી બંધ થઈ ગઈ હતી। બધા લોકો દૂરથી એની સામે જોઈ રહ્યા હતા, કારણ કે દોડીને એ આ તરફ આવતો હતો, પછી પાછળની તરફ દોડીને જતો હતો, એટલે બધા લોકોના ટોળા જ્યાં ત્યાં સ્થિર થઈ ગયા હતા, અને ત્યાં દૂરથી જ એની હરકતો બધા જોતા હતા। દરમિયાન કોઈએ પોલીસને પણ જાણ કરી, એટલે પોલીસની ગાડી પણ આવી ગઈ હતી, અને નગરપાલિકાના એક કર્મચારી છે એમણે આવી અને એને ઉતારવાની કોશિશ કરી। આ જુઓ, અત્યારે આ બાજુ આવ્યો છે, એટલે આપણે આ દ્રશ્ય જોવા મળે છે। નહીંતર શોપિંગના પહેલાં કોર્નર પર અને આગળના ભાગે પગથિયા છે એ તરફ એ ધમાલ કરતો હતો। આ જોઈ રહ્યા છો, જોખમી હરકત કરી રહ્યો છે, ગમે ત્યારે ત્યાંથી પડે નીચે અને ગંભીર અકસ્માત થઈ શકે। પોલીસ વાહન પણ આવી ગઈ છે, અને પોલીસ એને સમજાવી અને એને પકડવા માટે કોશિશ કરી રહ્યા છે। જે દેખાય છે તે રાજા શોપિંગ સેન્ટર છે, અને એની પાછળ માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટર છે, અને આપણે છાત્રાલય શોપિંગ સેન્ટર ઉપરથી આ શૂટ કરી રહ્યા છીએ। પરંતુ જેમ જેમ લોકોને ખબર પડવા મળી છે એમ એ લોકો જે તે જગ્યાએ સ્થિર ઊભા રહી અને એ યુવાનની હરકતો જોઈ રહ્યા છે। આ છાત્રાલય શોપિંગ સેન્ટરમાં પણ બધા દુકાનદારો બધા બહાર આવી ગયા છે। રાહદારીઓ જેને પણ ખબર પડી તો એ બધા દૂર સ્થિર ઊભા રહી અને ઉપર જોઈ રહ્યા છે, કારણ કે એ ઉપરથી પથ્થર ફેંકતા હતા અને એ દરમિયાન કોઈને વાગી પણ જાય અને ખુદ પણ પડી જાય, એવી બધી જોખમી હરકત કરી રહ્યો છે। એટલે આપણે વ્લોગનું નામ હંગામા રાખ્યું છે। એટલે બિનજરૂરી તોફાન કરતા હોય, બિનજરૂરી જોખમી અવિવેકી હરકત કરે તો અર્થહીન ધમાલ કરે તો એને હંગામા આપણે કહીએ છીએ, અને એટલે આ વ્લોગનું નામ આપણે હંગામા રાખ્યું છે। પોલીસની જીપ પણ આવી ગઈ છે, આપ જોઈ રહ્યા છો, અને પોલીસના યુવાન પણ ઉપર એને સમજાવવા અને કુનેહપૂર્વક એને ઝડપી અને નીચે લાવવા માટે, સહી સલામત ઉતારવા માટે કાર્યરત છે અત્યારે। અને જુઓ તમે, આ શોપિંગ સેન્ટરમાં પણ અનેક લોકો બધા દૂરથી એની હરકત જોઈ રહ્યા છે। પાછળના શોપિંગ સેન્ટર છે ત્યાંથી પણ બધા જોઈ રહ્યા છે, સરદાર ચોક છે એ તરફથી પણ જોઈ રહ્યા છે। એટલે ત્રિકોણ શોપિંગ સેન્ટર છે આ રાજા શોપિંગ સેન્ટર, અને શોપિંગ સેન્ટરની ત્રણેય સાઈડેથી અત્યારે લોકોની નજર રાજા શોપિંગ સેન્ટરના ધાબા ઉપર છે। અને બધા જો આ પોલીસ આવી ગઈ છે અને ખૂબ જ કુનેહપૂર્વક એ યુવાનને ઝડપી પાડ્યો છે, અને એટલે જ આપણે પોલીસને પણ અભિનંદન પાઠવ્યું છે। નગરપાલિકાના એક કર્મચારી હતા, એમણે પણ ખૂબ જ સાવચેતીપૂર્વક એ યુવાનને પકડી અને નીચે લાવ્યા છે, અને એના પરિવારને સોંપવામાં આવ્યો છે। તો મિત્રો, સવારે 11:15 આસપાસ જે અસ્થિર મગજના યુવાને રાજા શોપિંગ સેન્ટર ઉપર હંગામા મચાવ્યા હતા, એનો નાનકડો વ્લોગ આપણે શેર કરીએ છીએ। મિત્રો, જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે ગુજરાત।